એટલે આ મારો બેટો કકુડા ગાણવા આવ્યો છે. કકુડા તો દડતા નહીં. આ શું છે? એટલે પાણી ચાલુ થઈ ગયું છે. મારે લેરિયન કેવા દાવ પડશે. પાણી આવી ગયું છે. ઓહો લોસા માર્યા ને મારું બધું. પાણી આવી ગયું ને હીરો હજી આવ્યો નહીં હમણાં ઘરે. તો એને બોલાવા દાવો પડશે. પણ પેલા કકુડા ના ભાવ ઘણા છે ને છાકે નહીં કકુડા. ના પેલું એના કંદ આજે નહોતું પાછું કક થઈ જાય છે ને તો માર ના બાજશે. એટલે એ કકુડા તો હોય છે ને. એટલે આ મારું બધું હું તો કકુણા વેણમાં છે મજા આવી છે રબ્બર. આ કકુણા ટાઈમ થઈ ગયા છે આગળ વેણતા હું ને ઓણ તો 2.5 વર્ષથી મી પડેલો છે. અચ્છા 2.5 વર્ષથી ને 2.5 વાગ્યા સુધી પડ્યા છે મી ને ઓણ તો મારો બેટું મગફળીઓ બાજરીઓ બધું બગાડ્યું છે. એમાં તો આ કકોડા વેણતા કરી નાખ્યા જુઓ મારે બેટે મી. આ 1 મહિનાથી પડે ને મી. એ આ બાવળિયામાં કકોડા હોય છે ને કકોડા મારે તો કકોડા લેવો પડશે બાવળિયા પાકો. હું તો બધું બગાડી લાવ્યું ક્ષેત્રમાં કઈ છે નહીં ખાવાનું હતું એ બધું શેડલ પડ્યું હતું બધું બગાડી લાવ્યું છે. હવે કકુડા વેણતા કરી નાખ્યા છે. કકુડા વેણા ના લેરીઓ આ તો મેં કીધું ઘણું ત્યારે થોડુંક હતું હું દોઢ એટલે હતું. આ તો બધું આમથી પાણી આવેલું હું તો ભૂલી ગયો. મેં તો ગણી રાખો હું પેલું મારે કકુડા વેણું એટલે બોલો લડકી નો ભાડો ત્યાં લે ગયા. કકુડા મને હાલ છે શાક ને વર્ષમાં તો કકોડા વેણતા કરી ના જાતે. કકુડા મેં તો કઈ લાગે કાઢવા સાથી પણ આંકડી લાગશે કાકા થઈ જશે. મને હજી ખબર નહીં પડતી. કચુંગા હોય તારી થઈ થાય કોઈ નહીં. આપડે કકોડા ખાવાના છે જોઈ પણ તું આવડા કકુડા ના લીધે કાંક આંકડી બાંકડી રખાય. એટલે ઓકળી ને હાથે આપડે ઓકળી જ છે. આંકડી વાત તારી હાથી આળા પડ્યું હોય તારી. એટલે હું છે તને પૂછું હા તારે આમાં મગફળીમાં બાજરી ભૂચન તો નથી ને? બધું ફાળો કેટલા છે બાદરી લીલી છે લીલી ઘાટ. અલ્યા મારે 10 વીઘા બગાડી નાખી છે મગફળી ને પણ તે તો બાદરી લીધી છે ને. જ્યાં બાજરી તો પસાબુરી થઈ છે. હા તો મને હાલ દીધો પૂરી પાસે. હા 10 બુરી તને આલી. હા મારે 5 વાળા મગફળી ને થાય એમ હતા. હા મારે બેટા કાળી મસ્ત કરી નાખી. મેં તો પેલું કટર માર્યું. હા કટર મારી મરાઈ ગઈ. હા મને શું ખબર કે મી આવશે 6 વર્ષથી. મારે એમને પૂછ્યું ખબર છે હા મેં તો મગફળી ઉપાડ કરી હા મી પડ્યો એ દાડા હું જેથી તાર કાળી મસ મગફળી તો કઈ લેવાય ગયા નહીં ને પછી મેં તો વેચી તાર ભાવ તો લાયા ખબર છે 500 રૂપિયા ને તેલ ઘટાડે છે તો તેલે કરવાનું. ત્યાં તેલે ઘટાયું છે. હું તો લ્યા વેચે તું તો વેચવા ગયા હું શું વેચવા થાય. અમાર તો પેલું કટર માર્યું પછી પલાવું માર્યું પણ શું મગફળી ના ભાવે નહીં. 500 રૂપિયા ના ભાવ છે ને આપડે કટો લેવા ના તો તારી 2500 રૂપિયા છે. પણ હાથી વાત તારી પતિ તો હાથી વાત પણ આ કાળ ડબ્બાના ભાવ કેટલા છે ખબર છે? કેટલા છે? 2800 રૂપિયા તેલના ભાવ છે. હું તારી શું કહું હા અલે આ તારી તો મગફળી તો બટાકાના ભાવે થાય છે. બટાકાના ભાવે પણ બટાકાનું તો ઘીએ ને અને તો તેલે હરખે નહીં નેરતું. એટલા ગોડો થઈ ગયો ને શું બુડા બટાકાનો ઘી ના નીકળે તો શું વાત કરે બુડા. હું તને શું કરું આ તો કકુડા વેણો એનાથી મને આઈડિયા ડબલ આવ્યો. એટલે હું તને શું કહું ને અત્યારે તો આ મગફળી કરતા ભાવ કકોડા ના 300 રૂપિયા કિલો છે. પણ હું તને શું કરો કે આપડે કકુડા ના ભાવ કેટલા છે ખબર છે કિલો ના? હા 200 રૂપિયા ભાવ છે. હા 200 રૂપિયા નહીં 300 છે. એ તો તને ચિયો ફોહલાઈ જાય. પણ હું તને શું કરું હા આપડે કકુડા વેણવાનું વેચવાનું ધંધો કરશે ધંધો કરશે તો આપડે હવે આગળ છેતર ના થાય. એટલે તો ફેર જાતા એમાં વાર છે નહીં હોય તાર. હા વાર ને હરો હાલો કેટલા હા આપડા રસ્તાની જાડ જાડ થશે. ત્યાં રસ્તાની તો કોઈ દાડો નહીં થાય પણ હું તને શું કરું હા પડેલો ની એક કલાક તો કકડો નું શાક 100 જણાની વરા તો 100 કકોડા ની ક્યાં જ્યાં તું તો મારાથી ડબલ કોમેડી મેં નહીં ગયો હોય જ તો ને તાર. 8 કકોડા હે રેડી મોડો થઈ જશે. નસ્તીઓ લઈ જશે બીજો. હોય આ તો કઈ કકોડા નું હાથ નહીં રાખે મને નહીં વેણવા દે. મારે કાક કરે ને એને કોમેડી ને એના કકોડા લેવા પડશે. 2 તો લીધા છે હજી કાંક બીજા છે એ નોરા છેતરી મારે ઈ જ કરવું છે. પહેલે કોમેડી શીખવાડે ઈ જ કરવું છે. ઓછા આમાં ડોળા કાઢીને કકોડા લેવું